કેમ છો દોસ્તો મજામાં? Today we are going to discuss about the contrast. Last time we discussed about the contrast but with the help of but. અને અત્યારે જે આપણે વાત કરી રહ્યા છે that is though અથવા તો although. but એટલે પરંતુ અને although નો મતલબ થાય છે જો કે છતાં. બટની વાત કરીએ તો આગલા વિડીયોમાં તમે જોઈ ગયા છો તો બટ હંમેશા બે વાક્યની વચ્ચે વપરાતું હતું. વાક્યની શરૂઆતમાં નહોતું વપરાતું પણ બે વાક્યની વચ્ચે કંજક્શન તરીકે વપરાતું હતું. ધો વચ્ચે બી વાપરી શકાય અને આગળ બી વાપરી શકાય. ડિપેન્ડ્સ whether that sentence shows the contrast or not. બહુ જ ભારે વરસાદ પડ્યો છતાં પણ અમે સ્કૂલે ગયા. તો અમે સ્કૂલે ગયા પણ શું હોવા છતાં પણ બહુ જ ભારે વરસાદ પડ્યો છતાં પણ. તો આ વસ્તુ વિરોધાભાસ બતાવે છે, કોન્ટ્રાસ્ટ બતાવે છે. તો એની આગળ આપણે ધો વાપરીએ છીએ. ઓકે, લેંગ્વેજ ફંક્શન્સમાં આ વિડિયો આપણે જોયો તો એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ તરીકે. કદાચ ભૂલી ગયા હોય તો એ વિડિયો પણ ફરી રિવિઝન માટે જોઈ શકશો. એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ ની અંદર બટ અને ધો અલ્ધો મેં આપેલું છે. ઓકે, લેટ્સ સી હિયર. આ કંજક્શન તરીકે આપણે અત્યારે ભણી રહ્યા છીએ. કરણ હેડ હાઈ ફીવર. કરણને બહુ જ તાવ હતો. કરણ હેડ હાઈ ફીવર, 101 તાવ હતો. હી વેન્ટ ટુ પ્લે ક્રિકેટ. એ ક્રિકેટ રમવા ગયો. મેં 101 કહ્યું એટલે કેટલાક કે હા અમારે તો 102 હતો પણ આપણે ક્રિકેટ રમવા જવાની વાત છે ભાઈ. 102 હોય તો ક્રિકેટ રમવા જઈ ના શકે અને જવા જાય તો ઘરવાળા બધા બેસાડી મૂકી દે. ખબરદાર કે ડોક્ટરને કે 2 ઇન્જેક્શન આપશે. બરાબર. તો કે છે કરણ હેડ ધ હાઈ ફીવર. કરણને બહુ જ તાવ હતો. હી વેન્ટ ટુ પ્લે ક્રિકેટ. તો અહીંયા જુઓ કૌંસમાં આપ્યું હોય, ધો આપ્યું હોય, ઇફ આપ્યું હોય અને અધરવાઇઝ આપ્યું હોય. તો આપણને ખ્યાલ હોવો જોઈએ મીનિંગ કે ધો એટલે શું. તો ધો એટલે તમને ખબર જ હોય કે જો કે છતાં પણ. ધોનો મતલબ શું થાય? જો કે છતાં પણ, જે વિરોધાભાસ બતાવે છે. ઇટ શોઝ ધ કોન્ટ્રાસ્ટ. સો હિયર whenever these sentences are given to you they also show some kind of contrast. Karan had high fever, તો એને દવાખાને જવું જોઈએ. he should take some rest also, he should take some medicine also, he should consult the doctor or he should stay at home. બરાબર. પણ he went to play cricket, એ ક્રિકેટ રમવા ગયો. હવે આના કંજક્શનમાં કૌંસમાં બટ નથી આપ્યું. બરાબર. ધો આપ્યું છે, ઇફ આપ્યું છે અને અધરવાઇઝ આપ્યું છે. આવું. બરાબર. બટ નથી આપ્યું. ક્યારે એવું નહીં કહ્યું હોય કે ધો પણ આપ્યું હોય અને બટે આપ્યું હોય તો બંને વાપરી શકાય. તો મજા પડી ગઈ કહેવાય. બરાબર. તો અત્યાર સુધી આ બધા સેન્ટેન્સ મને કેટલાક સેન્ટેન્સ એવા જ મેં રિપીટ રાખ્યા છે કે જે બટમાં લીધા હતા. ત્રણેક સેન્ટેન્સ જ બદલ્યા છે, બાકી બધા બટમાં હતા. એટલે તમને કોન્ટ્રાસ્ટ કરતા ફાવે, તમને કમ્પેરિઝન કરતા પણ ફાવે. ઓકે. તો અહીંયા કહે છે કે કરણ હેડ હાઈ ફીવર. કરણને બહુ જ તાવ હતો. હી વેન્ટ ટુ પ્લે ક્રિકેટ. તો ખૂબ જ તાવ કરણને હતો છતાં પણ તે ક્રિકેટ રમવા ગયો. તો શું હોવા છતાં પણ? ખૂબ જ તાવ હતો છતાં પણ. તો જે વસ્તુમાં આપણે એમ કહીએ છીએ આવું હોવા છતાં પણ, એ બહુ જ ગરીબ હોવા છતાં પણ, બરાબર, એ બહુ જ પૈસાદાર હોવા છતાં પણ કોઈને મદદ કરતો નથી. તો એ બહુ પૈસાદાર હોવા છતાં પણ, તો એની આગળ આવું સેન્ટેન્સ હોય ને એની આગળ આપણે હંમેશા ધો લગાવીશું. બહુ જ તાવ હતો છતાં પણ તો કહી શકાય કે ધો, અને વાક્યનો પહેલો અક્ષર હંમેશા કેપિટલ. પણ હવે કરણ એ નામનો પહેલો અક્ષર છે એટલે કરણનો કે બી કેપિટલ જ આવે. બરાબર. કરણ હોય, હેત હોય, શિરીષ હોય, ખુશ હોય કે કેપિટલ જ આવે. તો ધો કરણ હેડ હાઈ ફીવર. ધો કરણ હેડ હાઈ ફીવર. હવે આગળ સંયોજક લગાવી દીધું તો અહીંયા બીજું સંયોજક લગાવાય નહીં. ભૂલમાં બટ ના લગાવતા હો. બટ આપ્યું જ નથી. બરાબર. આપ્યું શું હતું યાદ કરો? ધો એટલે કે જો કે છતાં પણ. બીજું આપ્યું ઇફ એટલે જો તો, જે આપણે આગળ ભણવાના છીએ. અને ત્રીજું આપ્યું અધરવાઇઝ. અધરવાઇઝ એટલે નહીં તો. બરાબર. આવું કર નહીં તો નપાસ થઈશ. અધરવાઇઝ જે કન્ડિશન પણ બતાવે છે. તો ધો કરણ હેડ ધ હાઈ ફીવર. કરણને બહુ જ તાવ હતો છતાં પણ, પછી બેઠું સેન્ટેન્સ લખી દઈશું હી, પણ હી નો એચ કેવો થઈ જશે? સ્મોલ. હી વેન્ટ ટુ પ્લે ક્રિકેટ.
he went to play cricket. So this sentence shows the contrast કે though Karan had high fever, he went to play cricket. પણ આ કોન્ટ્રાસ્ટ જેવું તમારે નથી. અત્યારે આપણે just now we are studying conjunctions. કંજક્શન એટલે સંયોજકો ને સંયોજકની રીતે જોઈએ છીએ. એટલે ખાસ યાદ રાખવાનું કે ધો ક્યાં લાગે. બરાબર. શાન ડાઇવડ ફોરવર્ડ. શાને આગળ ડાઈ મારી. ઓકે. he could not catch the ball. એ બોલ પકડી શક્યો નહીં. તો કોન્ટ્રાસ્ટ છે. શાને ડાઈ મારી. he could not catch the ball. જો કે શાને આગળ ડાઈ મારી છતાં પણ બોલ પકડી શક્યો નહીં. તો જો કે શાને આગળ ડાઈ મારી તો પહેલું જ વાક્ય છે જે વિરોધાભાસ બતાવે છે કે આવું કરવા છતાંય આવું થયું. તો કહી શકાય કે ધો શાન ડાઈવ નું શું થશે? ડાઈવડ જ રહેશે. ધો શાન ડાઈવડ ફોરવર્ડ. પછી આગળ સંયોજક આવી ગયું છે એટલે આપણે અહીંયા કોમા કરીશું કે ધો શાન ડાઈવડ ફોરવર્ડ. જો કે શાને આગળ ડાઈ મારી છતાં પણ શું થયું? તો બેઠું સેન્ટેન્સ. he નો h સ્મોલ થઈ જશે. he could not catch the ball. he could not catch the ball though Shan dived forward. ઓકે, ઊંધું કરીને હું બોલ્યો જાણી જોઈએ. કોહલી hit a century. વિરાટભાઈએ સેન્ચુરી ફટકારી. ઇન્ડિયા લોસ્ટ ધ મેચ. ઇન્ડિયા મેચ હારી ગયું. જો કે વિરાટે સેન્ચુરી ફટકારી છતાં પણ પાછળ કોઈ રમ્યા નહીં. ઇન્ડિયા લોસ્ટ ધ મેચ. તો જો કે વિરાટે સેન્ચુરી ફટકારી છતાં પણ તો કહી શકાય ધો વિરાટ હિટ અ સેન્ચુરી. ધો વિરાટ હિટ અ સેન્ચુરી. ઇન્ડિયા પર્સનલ નાઉન છે એટલે આ કેપિટલ આવશે. ઇન્ડિયા lost the match. બરાબર. though Virat hit century, India lost the match. વિરાજ. હવે વિરાટ નથી હો ભાઈ, વિરાજ. પાત્ર બદલાઈ ગયું મજેઠિયા. વિરાજ ઇઝ વેરી ક્લેવર. વિરાજ ઇઝ વેરી ક્લેવર. બહુ જ હોશિયાર છે. he cannot solve the sum. આગળ કહ્યું વિરાજ ઇઝ વેરી ક્લેવર. he cannot solve the sum. એ સમ સોલ્વ કરી શકતો નથી. બહુ જ ક્લેવર હોવા છતાં પણ, તો છતાં પણ વાળું સેન્ટેન્સ પહેલું છે અહીંયા. તો કહી શકાય ધો. કોઈ કહેશે સર ઓલ્ધો વપરાય? હા, ધોનો જ ભાઈ છે ઓલ્ધો. બંને એકબીજાની જગ્યાએ વાપરી શકાય. બરોબર. તો ઓલ્ધો વિરાજ ઇઝ વેરી ક્લેવર. પછી કોમા. although Viraj is very clever, બેઠે બેઠું લખી દઈશું he cannot solve this sum. he cannot solve this sum. Okay. હર્ષ worked hard. હર્ષે બહુ જ મહેનત કરી. he could not get the first class. એ ફર્સ્ટ ક્લાસ મેળવી શક્યો નહીં. પણ શું કરવા છતાં, સખત મહેનત કરવા છતાં પણ હર્ષ ફર્સ્ટ ક્લાસ મેળવી શક્યો નહીં. તો સખત મહેનત કરવા છતાં પણ, તો આખું સેન્ટેન્સ છે એની આગળ ધો આવશે કારણ કે વિરોધાભાસ બતાવે છે કે આણે મહેનત કરી છતાં પણ. તો કહી શકાય ધો. બરાબર. ધો હર્ષ મહેનત કરી. કાળ બાળ બદલવાની નહીં, એ તો એમને એમ જ રહેશે. જો તમને એકવાર ખબર પડી ગઈ કે ત્રણમાંથી કયું ગ્રામેટિકલ આઇટમ વાપરવાની એટલે તરત આવડે. ઇફ એટલે તો જો તો થાય. ધો અલ્ધો એટલે છતાં પણ. સેન્ટેન્સ જો એટલે ખબર પડે કે આ વિરોધાભાસ બતાવે છે. ઇટ શોઝ ધ કોન્ટ્રાસ્ટ. ઓકે. એન્ડ વેનેવર વી શો ધ કોન્ટ્રાસ્ટ વી યુઝ ધો અથવા તો બટ. અહીંયા બટ આપ્યું નથી એટલે આપણે ધો વાપરીએ છીએ કે ધો હર્ષ વર્કડ હાર્ડ, he could not get શું? તો કહે છે કે the first class. Though Harsh worked hard, he could not get the first class. It was raining heavily. બહુ જ વરસાદ પડતો હતો. ખુશ went to the school. ખુશ સ્કૂલે ગયો. બહુ બહાદુર કહેવાય ભાઈ. બરાબર. મને વધુ કે રમવા ગયો. It was raining very heavily. બહુ જ વરસાદ પડતો હતો. એક્ટિવાનું અડધું પેડું ડૂબી ગયું હતું.
છતાંય ભાઈ સ્કૂલે ગયા. બોલો કેટલા ભણેશ્રી કહેવાય. તો ભારે વરસાદ પડતો તો છતાં પણ, તો અહીંયા આગળ જ આપણે ધો લખીશું. તો કહી શકાય ધો. હવે ઇટ વોઝ છે, એમાં ઇટ નો આઈ સ્મોલ થઈ જશે, કારણ કે ઇટ એ પ્રોનાઉન છે, નાઉન નથી, પર્સનલ નાઉન નથી. તો ધો ઇટ વોઝ raining heavily, though it was raining heavily, પછી બાકીનું જૈસે તે ખુશનો કે કેપિટલ જ આવે, કારણ કે પર્સનલ નાઉન છે. ખુશ went to the school. તમે જોઈ રહ્યા છો કે though it was raining very heavily, Khush went to the school. So whenever this sentence is show the contrast, બંને વિરોધાભાસ બતાવતા સેન્ટેન્સ હોય કે ભારે વરસાદ પડતો હતો તો ખુશે ઘરે રહેવું જોઈએ, ના મારે ભણવું છે. બરાબર. આજે ફિઝિક્સનો લેક્ચર છે, 2 લેક્ચર ફિઝિક્સના છે. ઓકે ભાઈ જા તું. તો though it was raining heavily, ભારે વરસાદ પડતો તો છતાંય ખુશ રમવા ગયો. બરાબર. તો આ રીતે આપણે લખી શકીએ. Now 7th. The weather was scorching. Scorching मतलब કે very hot, ચામડી બાજી જાય એવી ગરમી. 46 ડિગ્રી ટેમ્પરેચર હતું. અને પાછું અમદાવાદનું 46 ડિગ્રી, એટલે બીજા શહેરોમાં તો એ ટેમ્પરેચર 48 જેવું ફીલ થાય. નેટમાં જોઈએ તો લખાઈને આવે કે ટેમ્પરેચર તો કે 46, feels like પાછું લખે feels like 48. બોલો. બરાબર. તો કહી શકાય the weather was scorching, જબરદસ્ત ગરમી હતી. The workers were repairing the road. અંગ દજાડનારી ગરમી હતી, છતાં પણ બિચારા મજૂરો રસ્તો રિપેર કરી રહ્યા હતા. તબાસા લઈને ગરમ ગરમ ડામર નાખી રહ્યા હતા. રોલર વાળો રોલર ફેરવી રહ્યો હતો, સાવેણો ફેરવાળો સાવેણો મારી રહ્યો હતો, એની ઉપર રેતી નાખવાળો રેતી નાખી રહ્યા હતા. બાપરે. તો કહી શકાય જબરજસ્ત ગરમી હતી છતાં પણ. તો કહી શકાય though the weather was scorching. Though the weather was scorching, જબરજસ્ત અંગ દજાડનારી ગરમી હતી છતાં પણ કહી શકાય કે the workers were repairing the road. બરાબર. The workers were repairing the road. પણ શું કરવા છતાં પણ though the weather was very scorching, જબરજસ્ત ગરમી હતી છતાં પણ the workers were repairing the road. બરાબર. એમની મજબૂરી હશે, બીજું તો શું કહીએ. કાંચી saw a leopard before her. શું વાત છે કાંચીને. કાંચી saw a leopard before her. આમ ચાલતી જતી હતી. બરાબર. અને સાંજે 8 વાગે she saw the leopard before her, એની સામે જ જોયો. બીજું કોઈ હોય તો ભડકીને ભાગે. બરાબર. પણ she was not afraid, એ જરાય ગભરાઈ નહીં. વાહ કાંચી બેન, બ્રાવો બ્રાવો. તો કહી શકાય જો કે કાંચીએ લેપર્ડ સામે જ જોયો છતાં પણ ગભરાઈ નહીં, કારણ કે પાંજરામાં પૂરેલો હતો, કાંકરિયા ઝૂમાં હતો. એટલે પાંજરામાં હોય તો ક્યાંથી જીવવાનું હોય, શું કેવું. તો કહી શકાય ધો. કોઈ કહેશે ના અમારે તો ઓલ્ધો વાપરવું છે, તો ઓલ્ધો લખો, અવર ફાધર્સ ગાર્ડન. બરાબર. તો કહી શકાય ધો કાંચી saw a leopard. Though Kanchi saw a leopard before her, એની સામે જ નજર સામે લેપર્ડ જોયો છતાં પણ માં જ ધો આવી જાય છે, એટલે કોઈ છતાં પણ ના અર્થમાં પાછા બટ ના લખતા. બરોબર. તો she was not afraid, એ જરાય ગભરાઈ નહીં. Though Kanchi saw the leopard before her, she was not afraid. સામે જ લેપર્ડ જોયો છતાંય ગભરાઈ નહીં. સરસ, બહાદુર છોકરી. તૃષા ran fast. ગઈકાલે બટમાં હતું આ સેન્ટેન્સ. તૃષા ran fast, આમ દોડી. she missed the train. ટ્રેન જતી રહી. એના મનમાં ઇન્ડિયન રેલવે છે, મોડી જ આવશે ને, સુધરી ગઈ છે ઇન્ડિયન રેલવે ક્યાંક તો હો. તો જો કે તૃષા ફાસ્ટ દોડી છતાં પણ
તે ટ્રેન ચૂકી ગઈ. તો ફાસ્ટ દોડવા છતાં પણ, તો આ સેન્ટેન્સ કોન્ટ્રાસ્ટ બતાવે છે, એટલે એની આગળ ધો અથવા તો આપણે શું લગાવીશું? although Trusha ran fast, તે ટ્રેન ચૂકી ગઈ. તો she નો s સ્મોલ થઈ જશે. she missed the train. બરાબર. although Trusha ran fast, she missed the train. અહીંયા કેટલાકને પ્રશ્ન થાય, સર આપણે કેમ although વાપરીએ છીએ, કેમ though વાપરીએ છીએ, but કેમ નથી વાપરતા? અલ્યા ભટ્ટ, મેં તમને કહ્યું તો ખરું, આ પ્રકારના બે સેન્ટેન્સ આપ્યા હોય અને કૌંસમાં તમને ઓલરેડી કંજક્શન આપી જ દીધા હશે. જેમ આગળ ભણ્યા હતા ત્યારે કહ્યું હતું એન્ડ, બટ અને ઓર. અત્યારે જે ભણાઈ રહ્યો છું એમાં કંજક્શનમાં આપેલું છે કયું? તો એક આપેલું છે ધો, બરાબર, બીજું આપ્યું છે ઇફ, ત્રીજું આપ્યું છે અધરવાઇઝ. આવું તમે સમજી લો. આમાં એક પણ સેન્ટેન્સમાં ઇફ ના લાગે, કારણ કે ઇફ એ શરત બતાવે છે, ઇટ શોઝ ધ કન્ડિશન. જો એને મહેનત કરી હોત તો તે પાસ થયો હોત. જો તૃષા ફાસ્ટ દોડી હોત તો તે ટ્રેન પકડી શકી હોત. પણ અહીંયા તો શું છે? મિસ્ડ ધ ટ્રેન છે, બરાબર, મિસ ધ ટ્રેન છે, એટલે એવું તો લખાય નહીં જો તૃષા ફાસ્ટ દોડી હોત તો તે ટ્રેન ચૂકી ગઈ હોત. ઇફ તૃષા રેન ફાસ્ટ શી મિસ ધ ટ્રેન, આવું તો લખાય નહીં, બરાબર. એટલા માટે શરતી વિધાન નથી, આ તો કોન્ટ્રાસ્ટ બતાવે છે. બીજું અહીંયા અધરવાઇઝ છે. અધરવાઇઝ એટલે નહીં તો, એ પણ વન કાઇન્ડ ઓફ કન્ડિશન અને રિઝલ્ટ બતાવે છે. હવે એમ કહું તૃષા ફાસ્ટ દોડી, નહીં તો તે ટ્રેન ચૂકી ગઈ, આવું હોય. તૃષા ફાસ્ટ દોડી, નહીં તો તે ટ્રેન ચૂકી ગઈ, ના હોય. એક જ સેન્ટેન્સ એમાં થાય છે ધો. એટલે વારે ઘડીએ કૌંસ લખવા ના પડે એની જગ્યાએ મેં તમને એક જ વાર કૌંસ લખીને આપી દીધો કે ધો, અધરવાઇઝ અને ઓર અથવા તો ઇફ. એમાંથી આપણને લાગુ પડે છે અત્યારે ધો, એટલા માટે હું ધો ભણાવી રહ્યો છું. અને પછીના વિડીયો જે ચાલતા હશે એમાં કોકમાં ઇફ લાગુ પડતું હશે, કોકમાં અધરવાઇઝ લાગુ પડતું હશે, બરાબર. એટલે એ રીતે આયુષ કેન અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ. અરે વાહ આયુષ, કાલની જ વાત છે. આયુષ કેન અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ. આયુષ ઇંગ્લિશ સમજી શકે છે. he cannot speak it, એ બોલી શકતો નથી. તો બટ વાપરતા હતા, બટ આપ્યું હોત તો આપણે બટ લખત કે આયુષ કેન અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ બટ he cannot speak it. પણ અહીંયા બટ આપ્યું નથી, અહીંયા તો ધો, ઇફ અને અધરવાઇઝ આપ્યા છે. તો શું લખીશું? જો કે આયુષ ઇંગ્લિશ સમજી શકે છે પણ બોલી શકતો નથી. તો કહી શકાય જો કે છતાં પણ માટે આપણે શું વાપરીશું? ધો. તો કહી શકાય ધો આયુષ can understand, though Ayush can understand English, though Ayush can understand English, એ બોલી શકતો નથી, તો he cannot speak it. Though Ayush can understand English, he cannot speak it, એ બોલી શકતો નથી. ઇંગ્લિશ બોલવાનું કહે તો થોડી વાર રહીને બોલું. ઓકે, કશો વાંધો નહીં આયુષ.